આજના કાર્યક્રમ એ ફક્ત મનોરંજન નથી, પરંતુ એની પાછળ આપણો એક વિચાર છે, એક ઉદ્દેશ્ય છે, અને એ ઉદ્દેશ્યને સમજાવવા માટે આપણા સભા પુરોહિત ફાધર ડીનુ જ્યોર્જ આગળ આવશે. હું ફાધરને વિનંતી કરીશ કે આજનો જે એમ છે આપણા પ્રોગ્રામનો એ ફાધર આપણને સમજાવશે. ફાધરને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. 59 સેકન્ડ, 59 seconds. My dear fathers, sisters, અને મારા વાલા ધર્મજનો, ગુડ ઇવનિંગ. મજામાં? જો આપણે આજે પેરિસ ડે કે ફેમિલી ડે, પેરિસ ડે કરતા ફેમિલી ડે કહેવા હું માંગુ છું, કારણ કે એમાં વધારે અર્થ હોય છે. ફેમિલી ડે આપણે પેરિસ તરીકે, આપણે એક પરિવાર તરીકે પટવાની અંદર આપણે જીવીએ છીએ. એટલે આ ફેમિલી ડે, પારિવારિક ડે, પરિવાર ડે તરીકે આપણે ઉજવીએ છીએ. ત્યારે મને આનંદની લાગણી થાય છે, કારણ કે આજે એક દિવસ મારા તાબાના બધા ધર્મજનો મારી આગળ હાજર છે. તમને દરેકને આવકારું છું. આપણે આ દુનિયામાં જીવનમાં આશા અને વિશ્વાસ રાખીને આગળ વધીએ છીએ, અને એની અંદર પુષ્કળ ઘણી બધી સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, તકલીફ છે. એ જીવનની અંદર મારા વાલા ભાઈ બહેનો, આપણા જીવનમાં આશા છે. મારા તાબાના ધર્મજનોને કહેવા માટે મારે એક જ સંદેશ છે. આપણા જીવનમાં આશા રાખીએ અને આશા રાખીને આગળ વધીએ, અને એ આશા રાખીને આપણે આગળ વધીએ ત્યારે આપણે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીને જીવન જીવીએ તો આ દુનિયામાં જે કઈ મુશ્કેલી આપણી આગળ આવે એની સામે આપણે થવા માટે ઈશ્વર આપણને તાકાત આપશે, શક્તિ આપશે. એ વિશ્વાસ રાખીને આપણે આગળ વધીએ. એ પહેલો મુદ્દો. અને બીજો મુદ્દો, એ તાબો તરીકે, પરિવાર તરીકે આપણે એકબીજા સાથે વિશ્વાસ રાખીને, એકબીજા સાથે સારો સંબંધ રાખીને, એકબીજાને ટેકો આપીને એ તાબો તરીકે આપણે આગળ વધીશું. આશા રાખું છું ફક્ત આ પેરિસ ડે દિવસ નથી, પરંતુ આપણે જ્યારે અહીંયા ક્રિસ્તીયકનું અર્પણ થાય દર રવિવારે, આપણે મિનિમમ અઠવાડિયા એક દિવસ આપણે સાથે ક્રિસ્તીયકમાં ભાગ લેવા માટે આવીએ, અને આધ્યાત્મિક રીતે એ જ રીતે આપણે આગળ વધીશું. એ જ આશાથી આપણે આજે આ ઉજવણીમાં ભાગ લઈએ. ફરી દરેકને પ્રેમથી આવકારું છું. આપણે આજે આ ઉજવણીમાં ભાગ લેતા એમાં આનંદ માણીએ, અને સાથે સાથે જે આધ્યાત્મિક ભાવના આપણે આ જીવનમાં રાખીએ છીએ, એ આધ્યાત્મિક રીતે રોજ આગળ આવવા માટે મહેનત કરતા રહીએ, સાથે રહીએ. એ પેરિસ તરીકે, એ પરિવાર તરીકે હંમેશા સાથે રહીએ, એકબીજાને ટેકો આપીને રહીએ. એ જ આશા અને આ હેતુસર આ પ્રોગ્રામ રાખવામાં આવે છે. Thank you and God bless all of you. થેન્ક યુ સો મચ ફાધર બીનુ. અને જેમ આપણે સૌ જાણીએ છીએ કે ફાધર પેરિસમાં કેટલા બધા કાર્યક્રમો, કેટલી બધી પ્રવૃત્તિઓમાં હેલ્પ કરતા હોય છે. એ માટે બધા જ પેરિશનર્સ તમારા આભારી છે ફાધર. થેન્ક યુ સો મચ.